હાય ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં કંઈક ઠંડુ, ક્રીમી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આજની આ મેંગો મઠોની રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે. કેરીની મીઠી સુગંધ અને મઠાની ક્રીમી ટેક્સચરનો એવો સરસ મેળ છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. વેલકમ ટુ જેનુસ કિચન. ચાલો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે 2 કિલો તાજું દહીં લઈશું. હવે એક ઘરના પર સ્વચ્છ કોટનનું કપડું પાથરી તેમાં દહીં કાઢી લઈશું. ત્યારબાદ કપડાને ભેગું કરીને દહીંને હળવા હાથે દબાવી તેનું વધારાનું પાણી કાઢી લઈશું. હવે કપડાને સારી રીતે બાંધી તેના પર એક વજનદાર વાસણ મૂકી દઈશું અને તેને 3 થી 4 કલાક માટે ફ્રીઝમાં રાખી દઈશું. આ પ્રક્રિયા પછી દહીંમાંથી વધારાનું પાણી નીકળી જશે અને આપણને એકદમ ઘાટું, મલાઈદાર અને ક્રીમી દહીં મળશે. 3 થી 4 કલાક પછી દહીંને બહાર કાઢી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, દહીં કેટલું સરસ ઘાટું થઈ ગયું છે. મેંગો મઠો માટે આવું દહીં જ સૌથી સારું રહે છે. હવે 500 ગ્રામ પાકી અને મીઠી કેરી લઈ તેની છાલ કાઢી ટુકડા કરી લઈશું. સાથે 8 થી 9 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. તમે તમારી પસંદ મુજબ ખાંડ ઓછી કે વધુ રાખી શકો છો. ત્યારબાદ તેને મિક્સર જારમાં નાખીને સરસ સ્મૂથ પલ્પ તૈયાર કરી લઈશું. હવે એક મોટા બાઉલમાં ઘાટું દહીં લઈએ. તેને પહેલાં સ્પેચ્યુલાની મદદથી હલાવી લઈશું. હવે તેમાં 4 થી 5 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ ઉમેરીશું. જો ફ્રેશ ક્રીમ ન હોય તો તાજા દૂધની મલાઈ પણ લઈ શકો છો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલો કેરીનો પલ્પ ઉમેરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડા સમારેલા કાજુ અને કેરીના નાના ટુકડા ઉમેરીશું. આ કાજુ અને કેરીના ટુકડા મેંગો મઠાનો સ્વાદ અને ઘણો વધારી દે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મઠો કેટલો સુંદર અને ક્રીમી બન્યો છે. હવે તેમાં ગરમ દૂધમાં પલાળેલું કેસર ઉમેરીશું. ફ્રેન્ડ્સ, કેસર ઉમેરવાથી મેંગો મઠાનો રંગ ખૂબ જ આકર્ષક આવે છે અને અલગથી ફૂડ કલર ઉમેરવાની જરૂર પડતી નથી. સાથે તેનો સ્વાદ પણ વધુ મજેદાર બની જાય છે. હવે ફરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, ધીમે ધીમે કેટલો સુંદર અને રીચ કલર આવી રહ્યો છે. વાહ ફ્રેન્ડ્સ, જુઓ કેટલો સરસ, ક્રીમી અને આકર્ષક મેંગો મઠો તૈયાર થયો છે. જોવામાં જેટલો સુંદર લાગે છે એટલો જ ખાવામાં પણ લાજવાબ લાગે છે. હવે આ તૈયાર મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને 4 થી 5 કલાક માટે ફ્રીઝમાં ઠંડો થવા મૂકી દઈશું. 4 થી 5 કલાક પછી મેંગો મઠો એકદમ સરસ રીતે ઠંડો અને સેટ થઈ જશે. ઉનાળાની ગરમીમાં આવો ઠંડો ઠંડો મેંગો મઠો ખાવાની મજા જ કંઈ અલગ છે. તૈયાર છે આપનો એકદમ ટેસ્ટી, ક્રીમી અને રોયલ સ્ટાઇલ મેંગો મઠો. ફ્રેન્ડ્સ, આ મઠો એટલો ક્રીમી, સ્મૂથ અને સ્વાદિષ્ટ બને છે કે દરેક ચમચી સાથે કેરીનો રીચ સ્વાદ અને મલાઈદાર ટેક્સચરનો અદ્ભુત અનુભવ થાય છે. ઉનાળાની સિઝનમાં પરિવાર અને મહેમાનો માટે આ એક પરફેક્ટ ડેઝર્ટ છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને જેનુસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારો પ્રેમ અને સપોર્ટ જ મને નવી નવી સ્વાદિષ્ટ રેસીપી લાવવા માટે પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવી અને મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.